રાધી બેન, આજ કેમ આટલું બધું ઉતાવળે કામ કરો છો? જમીને નથી આવ્યા કે શું? ના ના ભાભી, એવું કાંઈ નથી. રાધી બેન, ઘરમાં કઈ છું છે? કેમ તમારો અવાજ આવો થઈ ગયો? ભાભી, મારા ઘરવાળાની તબિયત સારી નથી. અહીંથી જઈને હું દવાખાને જઈશ, દવાખાનેથી દવા લઈને પછી ઘરે જઈશ, પછી એમને દવા પીવડાવીશ, ખવડાવીશ, પછી એને હુવડાવી દઈશ. જો રાધી બેન, તમે છે ને બહારનું કામ પતાવો અને રસોઈનું છે ને હું બાજુવાળા બેનને કહી દઈશ, એટલે એ બનાવી જશે. મારે તો હું આ પેટનો દબાઈ ને એનું ધ્યાન રાખવાનું છે. ના ના, તમ તાર બપોર પછી આવીને હું બધું કામ પતાવી દઈશ. રાધી બેન, ટેબલ ઉપર પૈસા પડ્યા ને એ લેતા જાવ અને તમારા ઘરવાળા હાટું છે ને ફ્રૂટ લેતા જાજો. ના ના બેન, પૈસા નથી જોતા. ના ના રાધી બેન, લેતા જાવ મારા હમશે. હારું લ્યો. તમને કેટલો તાવ ભર્યો છે? હું ડૉક્ટર પાસે થઈને જ આવીશું, દવા લેતી આવીશું. રાધી, હું કેટલું જીવું ને એ નક્કી નહીં. હું તારી ઉપર બોજ બની ગયો છું. તમે આવું ન વિચારો, તમને સારું થઈ જશે. હું તમને હમણાં છે ને રસોઈ બનાવી દઉં, તમે છે ને જમી લ્યો. નહીં, મારે જમવું નથી. મને છે ને થોડુંક હળદરવાળું દૂધ બનાવી દે ને તો આમ ઉધરસ મોળી પડે. મને યાદ આવ્યું, તાવમાં દૂધ ન પીવાય. રેવા દે, મારે હળદરવાળું દૂધ નથી પીવું. હું તમને થોડીક રાબ કરી દઉં, પી લ્યો, પછી સૂઈ જાઓ. હું થોડુંક અધૂરું કામ મૂકીને આવીશું શેઠાણી ત્યાંથી, એટલે પછી પાછું જવું પડશે મારે. મારા શેઠાણીને સારા દિવસો છે અને હાહુ હારા ગયા છે એના જાત્રા કરવા, એટલે મારે એનું ધ્યાન રાખવું પડે ને. મારા શેઠાણી કહેતા હતા, છોકરો આવશે ને તો હું તને સાડી આપીશ અને છોકરી આવશે ને તો ચાંદીની ઝાંઝરી તો પાકી. મારા શેઠાણી બહુ ઉદાર છે, ભગવાને એમને ઘણું આપ્યું છે. હા હા, તું ભલે કોકના ઘરે કામ કરવા જા, પણ રાધી, મારી એક વાત યાદ રાખજે, આ હાથને કોઈ દી અભડાવા ન દેતી હો. કોઈ દિવસ કોઈના ઘરે ચોરી ન કરતી અને ખોટું ન બોલતી હો. તમને હું એવી લાગુ છું? વાતું કરો છો તે. હું તમારી ઘરવાળી છું, મારી ઉપર તમને વિશ્વાસ નથી? હવે હુઈ જાવ, લ્યો, હું તમને રાબ બનાવી દઉં. આમે કઈ ઠેકાણા નથી. કે દુની કહું છું, મારી બેનને તેડાઈ લ્યો. એક જણ તો જોવે ને મને મારું ધ્યાન રાખવા વાળું. આ બિચારી રાધી બધા કામ કરે છે ઘરના, મારું ધ્યાન પણ રાખે છે. આખો દી થોડી બિચારી અહીંયા હોય, એને એનો પતિ માંદો છે તો એનું ધ્યાન રાખવું પડે ને. શું કરે છે ભોલી? આ બેટી, જો તમને તેમ ન થાય આખો દિવસ હું ઘરે એકલી હોઉં. બા બાપુજી જાત્રાએ વયા ગયા છે. બા તો ના જ પડતા હતા મારે જાત્રાએ નથી જવું, પણ મેં જ મોકલ્યા પરાણે. હવે બાન બાપુજી 4-5 દીમાં આવી જશે. આપણે છે ને બા બાપુજીના હામૈયા કરવા છે, આખું ગામ ધુવાડો બંધ કરવો છે. તું છે ને બેઠી બેઠી જોજે ને અમે બધા નાચશું. હુંય નાચીશ, માર કાનો આવે ત્યારે. હમણાં રાધી આવશે કામ કરવા. હું થોડાક આ કપડાં હુકાઈશ ને એ લઈ લો. તારે હું લેવાની જરૂર છે? હમણાં રાધી આવશે કામ કરવા જાવે છે ને લઈ લેશે. તું એટલી બધી ચિંતા રાધીની શું કામ કરેશ? એના પતિ બીમાર છે તો એને ઘરે જવું પડે, અને કામવાળી છે તો કામ તો કરવું જ પડે ને આપણું એને. એ બિચારી ક્યાં કામની ના પાડે છે? આ તો એના ઘરવાળા બીમાર છે ને એટલે મેં એને જવા દીધી. એ બધું જવા દો ને, તમે કહો ને મારી બેનને તમે ક્યારે તેડી આવશો? હું તે દુની કહું તમને. આ બાન બાપુજી આવી જાય પછી તેડી આવીશ, બીજું હું. બા બાપુજી આવી જાય પછી મારે એનું શું કામ છે? અને આ તમે હામૈયાનું કહો છો તો બધી તૈયારી હું કેમ કરીશ? એ હોય ને તમારે ચિંતા નહીં, એટલે કહું છું તેડી આવો. હા, તારી વાત તો સાચી છે. લે ને અત્યારે જ જાઓ, તેડીને વયો આવું. હા તો અત્યારે જાઓ અને મારી બેનને કહેજો 1 મહિનો રોકાવાનું છે, એટલે એ પ્રમાણે કપડાં લેતી આવે. સારું, તો લે હું જાઉં. હું કહું મારા મમ્મીને પપ્પાને જય શ્રી કૃષ્ણ કહેજો, ભૂલતા નહીં. એ હા, નહીં ભૂલું હો. બીજું કઈ કહેવાનું છે? ના ના, હવે જલ્દી જાઓ ને જલ્દી આવો મારી બેનને લઈને. બીજા દિવસે સવારે. ભોલી, આ સવાર સવારમાં કોણ આંગણું વાળે છે? મારી બેન હશે શ્વેતા. શ્વેતા, ચા મૂક પેલા. એ ચા નથી મૂકવાની, હમણાં રાધીબેન આવતા જશે, બધું કામ કરી નાખશે ને કામે કેવું હોય ચોખ્ખું. બસ આ રાધીનું નામ પડે એટલે શરૂ થઈ જાય. કામવાળાનું એટલું બધું ઉપરાણું ન લેવાય,
એ કંઈ મફત કામ નથી કરતી, સમજી? જીજાજી હું સવારમાં શ્વેતા શ્વેતા મારા નામની માળા કરો છો? તે કેમ આંગણું વાળું? હું તને કહું ને એટલું જ તારે કામ કરવાનું. બીજા બધા કામ છે ને રાતે આવશે ને ઈ કરશે. અરે મેં નથી આંગણું વાળું, રાધી જ વાળે છે. હું તો હજી ઉઠી જ છું ને મેં તો વિચારી રહી હું ગમે ત્યાં જઈશ ને રાજરાણીની જેમ રહીશ. હાથીબેન તમે તો વેલા આવી ગયા. કેમ છે હવે તમારા ઘરવાળાને? એમ તો સારું છે, પણ થોડોક તાવ આવે છે. હાથીબેન હું શું કહું છું, કાલથી છે ને સવારમાં થોડાક મોડા આવજો. તમે કામ કરો ને એના અવાજથી તમારા શેઠની છે ને ઊંઘ બગડે. આમે હું આવી ગઈ છું ને એટલે બેનની બધી ચિંતા મારી ઉપર. તમે જરાય બેનની ચિંતા ન કરતા. હા તે વાંધો નહીં, તમે જેમ કહો એમ. અને મેં નાસ્તો બનાવી નાખ્યો છે, હાલો બધા નાસ્તો કરી લો. શ્વેતા તાર જીજાજી નાવા ગેસ ટુવાલ આપ્યો? હા ન્યા જ રાખ્યો છે. શું ખવાનું છે? શું ગોતતા હતા તમે? કાંઈ નહીં, જવા દે ને. અરે ગયો ને જીજાજી, બોલો તો ખરા. તમારી મીઠી મીઠી વાણી સાંભળવાની બહુ મજા આવે છે. અને શ્વેતાડી કાલની જેમ છે ને તીખું ભડકા જેવું શાક ન બનાવતી, મોળું બનાવશે થોડુંક. એ ભાવે ને તો ખાજો, નહીતર કાંઈ નહીં. હું તો પણ શ્વેતા જીજુનો વાત તને દેખાય જ નહીં હો બેન. આજે તમે ઓફિસનો ધ્યાન સવારના કેમ ગુમસુમ બેઠા છો? ઓફિસે ક્યાંથી જાય? સવારનો હું કંઈક ગોતું છું પણ મળતું નથી. પણ શું ગોતો છો? મને કહો તો ખબર પડે, હું ગોતી દઉં તમને. તારે જાણવું હોય ને તો જાણ. આ મારા શરીર ઉપર કાંઈ તને ઘરેણા દેખાય છે? ક્યાં ગયા ઘરે? એ બધા મેં હું નાવા ગયો ને ત્યારે મંદિર ઉપર મૂક્યા હતા. તમે દરરોજ ન્યા જ મૂકો છો ને? હું નાઈ ધોઈને તૈયાર થઈને આવ્યો તો ત્યાં ઘરેણા નહોતા. શું વાત છે? મને એ સમજાતું નથી કે આપણા ઘરમાં ચોરી કોણ કરે. આખા ઘરમાં જોઈ લીધું, મને એમ થયું કે બીજે મુકાઈ ગયા છે, પણ ક્યાંય નથી મળતા મારા ઘરેણા. મને તો એ નથી સમજાતું કે તમારા ઘરેણા ગયા ક્યાં? જાય ક્યાં? ઘરમાં કોઈ આવ્યું નથી, કોઈ ગયું નથી બહાર. ઘરમાં છીએ કોણ આપણે? 4 જણા, તું, હું, તારી બેન અને આપણી કામવાળી રાધી. એટલે તમે કહેવાનો મતલબ શું છે? સીધો મતલબ છે આ ઘરેણા તે ચોર્યા છે નહીં ને? મારા ને મારા ઘરેણા તો હું તો કાંઈ ન ચોરું. અને તારી બેન, હા તારી બેન ઘરેણા ચોરી ગઈ. શું વાત કરો છો તમે? મારી બેન આવું કામ થોડું કરે. હા ઈ વાત બરાબર. તો પછી બચ્યું કોણ? તારી લાડકવાઈ કામવાળી. એટલે તમે રાધીબેન ઉપર શક કરો છો? શક નહીં, એણે જ ચોર્યા છે, મને પૂરેપૂરો ભરોસો છે. એ એના ઘરે વહી ગઈ છે. હવે ગમે એટલે આપણે ફાફા મારશું તો આપણા ઘરમાંથી ઘરેણા હાથ નહીં આવે, કારણ કે ચોરી તો એણે રાધી એ જ કરી છે. ના હો, રાધીબેન ચોરી કરે ને એવું તો હું માનું જ નહીં. એમ? તને એટલો બધો ભરોસો છે એની ઉપર? ઘરમાં જે કામ કરતું હોય ને એને બધી ખબર હોય કઈ વસ્તુ ક્યાં પડી છે, એટલે એણે સમયનો લાભ લઈને બધું ઉપાડી ગઈ. હા, હવે મને એવું લાગે છે કે એના પતિને મજા નથી, તબિયત સારી નથી, તો પૈસાની જરૂર પડી છે તો આવું પગલું ભર્યું છે. હમણાં હું એ 2 જણાને અહીંયા બોલાવું છું. સારું. હું એટલે જ કહેતો હતો કામવાળાને છે ને બહુ માથે ન ચડાવાય. એકાદી વસ્તુ હોત ને તો હું ભૂલી પણ જાત, પણ આ તો મારે બધું ઘરેણું ગયું છે. મને લાગે છે મારે બધાને ભેગા કરવા પડશે. પણ રામભાઈ, અમે રાધીને પૂછીને થાક્યા તો એ સાચું નથી બોલતી. મારી પત્નીએ જો ચોરી કરી હોય ને તું એને ભોમાં ભંડારી દો. એ મારા હારે આટલા વર્ષથી છે, કોઈ દી ચોરી નથી કરી એણે. અને તમારા ઘરે જ આવું બને? આ વાત મને માનવામાં નથી આવતી શેઠ. બાપા, હું તો 2 જીવી છું. એની પાછળ તો ન ફેરા કરવા આખો દિવસ, એટલે તમને અહીં બોલાવ્યા. રાધીને હું બહુ હારી માનતી, પણ એ તો હાવ નગુણી નીકળી. આ તો હારું છું ટાઈમે હું આવી ગઈ, નહીતર કોને ખબર કેટલું ચોરીને ઘર ભર્યું છે. હવે આવાને છે ને એ રખાય જ નહીં, આને કાઢી મુકાય. સાચી વાત છે તારી શ્વેતા. આ તારી બેનને બહુ ભરોસો હતો એની ઉપર, પણ એને શું ખબર કે આ રાધી ક્યારે હાથની કલા કરી જાય ને કઈ ખબર જ ન પડે. રામભાઈ, આ 2 દિવસ પછી મારા ઘરે પ્રસંગ છે,
અને મહેમાન આવશે, એમાંથી કોઈની વસ્તુ વહી જાય તો એનો જવાબ કોણ આપશે? હું. એક વાતની ચોખવટ કરી દઉં છું, એકવાર ભૂલ કરીને હું માફ કરું છું. હવે બીજી વાર આવી ભૂલ ન કરતા, નહીતર ગામ મૂકવું પડશે, ગામ. શેઠાણી, મેં ચોરી નથી કરી. હું સાચું કહું છું. એવું હોય તો તમારા ઘરે આવીને જોઈ જાવ તમ તારે. અમે ભલે ગરીબ રહ્યા, ટકનું લઈને ટકનું ખાઈ, પણ મને છે ને મારા બાપની આબરૂ વાલી છે. શેઠાણી, આ ઘરને હું મારું ઘર માનું છું. તમે ક્યારેક ક્યારેક મને 200 રૂપિયા આપો ને તોય હું ના પાડું છું તમને. અને તમને એમ લાગે છે કે મેં આ ઘરમાં ચોરી કરી? ના શેઠ ના, તમને કંઈક છે ને સમજ્યા ફેરચ્યું છે. બેન, મેં મારી પત્નીને ભલે પારકા ઘરે કામ કરવાની આ પાડી હોય, પણ એને ખોટે રસ્તે હાલવાની તો ના જ પાડી છે. મેં મારી પત્નીને 17 વાર કીધું છે, કોઈની અણહકની એક પાયે લેતી નહીં તું. જો તમને એમ લાગતું હોય ને કે મારી પત્ની જ ગુનેગાર છે, તો તમે જે સજા આપો એની માટે અમે તૈયાર છીએ. આ રેડી પડેલી વસ્તુ ઉપર એ હાથ તો શું નજર પણ ન નાખે કોઈ દિવસ. તમને કહો, તમે છે ને અંદર જઈને પૈસા લઈ આવો. આ રાધીનો હિસાબ કરી દઈએ જ. પછી બા આવશે ને ત્યારે બધું જોયું જાય. એ બેન, તું મૂર્ખી થઈ ગઈ છો. એક તો આપણા ઘરમાં ચોરી કરીને ઉપરથી એને રૂપિયા દેવા છે. જાઓ, તમે અંદરથી રૂપિયા લઈ આવો. મારે કોઈના હકનું નથી રાખવું. હાલે, રૂપિયા આપી દે. લ્યો ભાઈ, આ રૂપિયા. એને નહીં. લ્યો રાધીબેન, તમે લઈ લો રૂપિયા તમારા. એને નહીં. તો કોને આપો રૂપિયા? આ રૂપિયાનો હક તો એકનો જ છે, અને સાચી ચોર તો આ તારી બેન શ્વેતા છે. હું પૈસા લેવા રૂમમાં ગયો ને તો કબાટ ખોલ્યો તો એનો ઠેલો પડ્યો નીચે. મેં જોયું તો અંદરથી પોટલી વાળીને મારા ઘરેણા હતા. જીજાજી, મને કાંઈ નથી ખબર હો. શ્વેતા, ભગવાનનો જરાક તો ડર રાખ. શું કામ ખોટું બોલે છે? અને મેં આ નિર્દોષ રાધીબેન ઉપર ખોટો આક્ષેપ નાખ્યો. અને હારું છું હું કાંઈ કરી ન બેઠો, નહીંતર આ ગરીબની આતડી દુભાવીને મને કેટલું પાપ લાગત, ખબર છે તને? પણ તમે શ્વેતાને શું કામ ખીજાવશો? તો કોને ખીજાવ? શ્વેતાના ઠેલામાંથી જ ઘરેણા નીકળ્યા છે. શ્વેતા, મેં તને અહીંયા મારું ધ્યાન રાખવા બોલાવી હતી, ચોરી કરવા નહીં. બધો આરોપ આ રાધીબેન ઉપર નાખ્યો. તારી હિંમત કેવી રીતે ચાલી ચોરી કરવાની? ચાલ, રાધીબેનની માફી માંગ. રાધીબેન, રામભાઈ, મને માફ કરી દેજો. બેન બનેવી, સાચી ગુનેગાર તો હું તમારી છું. બનેવીના ઘરેણા જોઈને મને લાલચ આવી. મને ખબર હતી કે બેન મારી ઉપર કોઈ દિવસ શક નહીં કરે. રહી બેન રાધીબેનની, કારણ કે એ ગરીબ છે, આપણા કામવાળા છે, એટલે સીધો આરોપ એની ઉપર જ જશે. પણ અત્યારે મને ખબર પડી, મેં જે પણ કાંઈ કર્યું છે એ બધું ખોટું કર્યું છે. રાધીબેન તો ઠીક, પણ બેન બનાવી તમે તો મારા પોતાના હતા ને. મેં મારા પોતાના ઘરમાં ચોરી કરી. હવે છે ને આ અમીરીમાં મારો દમ ઘૂંટાય છે. હાલો હાલો, આપણે આપણા ઘરે વયા જઈએ. શેઠ, જાતે જાતે એક વાત કહેતો જાઉં, અમે ગરીબ છીએ પણ આવા હલકા વિચારોવાળા નથી. અમે એકટક ભૂખ્યા રહી જાય પણ આવા કામ તો કોઈ દિવસ ન કરીએ. શેઠ, જાણ્યા જોયા વગર આવા ખોટા આરોપ કોઈ દિવસ કોઈની ઉપર ન નાખતા. હા શેઠાણી, મારા પતિની તબિયત બરાબર નહોતી ને તોય હું તમારું ધ્યાન રાખવા આવતી, તોય તમે આ આરોપ મારી ઉપર નાખી દીધો. અમે ગરીબ છીએ એમાં અમારો શું વાંક છે? અને સાહુકાર જો તમારી જેવા હોય ને તો અમારે સાહુકાર નથી બનવું. સંબંધોની આડમાં જો કોઈને આવા આરોપમાં ફસાવી દેવાતા હોય તો એવી અમીરી અમારે નથી જોતી. તમે તો મોટા માણસ, પૈસાવાળા, તમે ધારો એ કરી શકો, પણ અમે તો ગરીબ છીએ. અમારું ભગવાન સિવાય કોઈ નથી. એકવાર જો સાચા દિલથી ભગવાનને અમે પ્રાર્થના કરી દઈએ ને તો આ તમારી જાહો જલાલી જાતા 1 મિનિટ પણ ન થાય. અને શેઠાણી બા, તમને તો 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તમારું આવનારું બાળક છે ને એને આવા વિચારો ન આપતા. એને સમજાવજો કે ગરીબ માણસ ભલે મનથી ગરીબ હોય પણ દિલ તો એનું અમીર જ હોય. ચાલો તમે. હા રાધીબેન, મારાથી ભૂલ થઈ ગઈ. આ પૈસા તમે લેતા જાઓ, તમારા હકના છે. હવે તો હકના પૈસા લેતા તે બીક લાગે છે શેઠ. પણ રાધીબેન, રાધીબેન,